સૌથી ઉત્તમ તો કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃત્તા લોકે વેદે તે મુખ્યાશ્રમણોત્સુકા. પાંચે પાંચ કથાના ફલ જેમાં પ્રગટ થઈ ગયા છે એવા એ વિક્લિન્ન મનસો વિક્ષિપ્ત એ કૃષ્ણરસ વિક્ષિપ્ત, કૃષ્ણરસથી વિક્ષિપ્ત થાય છે, જ્ઞાનતંતુ ખરાબ થાય કે મગજમાં કોઈ અસર થાય, સ્કિઝોફ્રેનિયા થાય, એના કારણે વિક્ષિપ્ત થયા હોય તો એ માનસિક, શારીરિક અને માનસિક પીડા કહેવાય. પણ કૃષ્ણરસને કારણે વિક્ષિપ્ત થઈ ગયા છે, કૃષ્ણરસમાં જે પાગલ થઈ ગયા, કૃષ્ણરસ વિક્ષિપ્ત. ઘણા ભક્તોને બધા પાગલ જ સમજતા હોય છે, પણ કૃષ્ણરસ વિક્ષિપ્ત છે, એ કૃષ્ણરસમાં વિક્ષિપ્ત થયેલા છે. તો એ તો ઉત્તમોત્તમ અવસ્થા છે કે હવે કોઈ ભાન જ નથી, કોઈ દેશ કાળનું કોઈ ભાન નથી, કેવલ કૃષ્ણરસની અંદર વિક્ષિપ્ત થયેલા છે. તો કૃષ્ણરસ વિક્ષિપ્ત માનસા અરતિવર્જિતા. અને લોકવેદમાં કોઈ પ્રકારનો આનંદ આવતો નથી, ન લોકમાં એમને કોઈ આનંદ છે, ન વેદમાં કોઈ આનંદ છે. એમને કોઈ વૈદિક સાધનોમાં કે લૌકિક સાધનોમાં ક્યાંય આનંદ નથી, કેવલ કૃષ્ણરસમાં વિક્ષિપ્ત થયેલા છે. એ ઉત્તમ છે, એ ઉત્તમ ભગવદીય છે. તો ભગવદીયના સ્વરૂપનું વર્ણન શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં તો મેળવવું જોઈએ કે હરિરાયજી આ ભગવદી પરિશિક્ષણ કહી રહ્યા છે, તો મહાપ્રભુજી ક્યાં ક્યાં ભગવદીય, એટલે કમસે કમ કોઈ પણ રીતે ષોડશગંધનો પાઠ કર્યા જ કરીએ છીએ, બધું ષોડશગંધમાંથી મળી જાય છે. કાંઈ પણ જોઈએ તો ષોડશગંધમાંથી મળે. તો એવું બતાવું છું કે આ ભગવદીય શબ્દની વ્યાખ્યામાં બાલબોધમાં, જલભેદમાં, પંચપદ્યાનીમાં અને આગળ નિરોધ લક્ષણમાં ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમાન્યથા વૃંદાવને ગોકુલે વાથા મેં મનસિક ક્વચિત. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તના મનમાં તો આવા મનોરથ હોય છે કે ભગવાનની કથા કહેવાવાળો કોઈ ભક્ત મળે તો ભક્ત સાથે બીજું કાંઈ કરવાનું નથી હોતું, આશીર્વાદ આપો ને આ કરો ને તે કરો, કાંઈ નહીં, બસ કૃષ્ણની કથાનો મહોત્સવ થવો જોઈએ. ભગવદી આવે એટલે બીજી કાંઈ નહીં, હું આમ કરું હું આમ કરું, કાંઈ નહીં. ભગવાનની કથા હોય તો ભગવદી છે. ભગવાનની કથા કરે એ ઉત્સવ થાય, ઉત્સવ જ સુમાન્ય થાય. તો અને મહતામ કૃપયા યાવત, કાંઈ વાંધો નહીં. બહુ સુંદર વાત કરે છે શ્રી આચાર્યચરણ, બહુ આજ્ઞા સુંદર કરે છે કે ભગવદી નથી તો કાંઈ નહીં થાય એવું નથી, ભાવનું પોષણ નહીં થાય એવું નથી. આપણે તો ભગવદીય જ છીએ. અને મહતામ કોઈ મહાન ભગવત ભક્ત આપણને મળે અને ભગવત ગુણગાન સંભળાવે એવો અવસર ન આવતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી, ગમે એને ભગવદી માની લેવાની જરૂર નથી, વંચકને ભેટવાની જરૂર નથી, એની માટે કંઈ ગમે તેને કોઈ બોલાવી લેવાની જરૂર નથી, ગમે તે ભગવદી માની લેવાની જરૂર નથી. 80-100 વર્ષે કાંઈ ભગવદી થઈ જવાય એવું કાંઈ નથી. 10 વર્ષનો પણ પ્રહલાદજીની જેમ પણ કોઈ ભક્ત હોઈ શકે, કોઈ 5 વર્ષનો છોકરો એમાં ભગવદીયતા હોઈ શકે, ને 100 વર્ષે પણ ગુલાટ ભૂલા ન હોય એવું બની શકે.